નવસારીના કબીલપોરમાં પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. ગઈકાલ એટલે કે રવિવારના રોજ કબીલપોરમાં અધિક માસ નિમિત્તે શ્રીમદ ભગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની પોથયાત્રા યોજાઈ હતી. પોથયાત્રામાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ અને શ્રીમદ ભગવત કથાના જે કથાકાર છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ પોથયાત્રા યોજાઈ હતી. નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને કથા સ્થળ પર આ પોથયાત્રા પહોંચી હતી અને પોથયાત્રા પહોંચ્યા બાદ ભગવતાચાર્ય કથાકાર અજયભાઈ મહારાજ દ્વારા સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને મહિલા મંડળ દ્વારા તેમજ જય મોગલ ટ્રાવેલ્સના દિવ્યેશભાઈ ભગત દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથાના આયોજન પ્રસંગે જે મહિલા મંડળના મહિલાઓ છે તે શું કહી રહી છે, આવો સાંભળીએ. કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. 3 વર્ષે ફરી આવો લાભ મળે એટલે મોગલ ટ્રાવેલ્સ અને અનેક મહિલા મંડળોએ સાથે મળીને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે. પ્રજાપતિવાડી ગ્રીન પાર્ક સામે કબીલપોરમાં આ કથાનું આયોજન થયું છે. આજે 7 તારીખથી કથાની શરૂઆત થઈ છે. 13 તારીખે કથા વિરામ થશે. દરરોજનો કથાનો સમય 3 થી 6 નો રહેશે. દરરોજ વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવશે અને ભગવાનના વિવિધ ચરિત્રોનું વર્ણન થશે. અને આ સપ્તાહ બધાના પિતૃઓના પુણ્યાર્થે થશે અને સાથે અધિક મહિનામાં વધારેમાં વધારે પુણ્ય મેળવી શકાય એ માટે મોગલ ટ્રાવેલ્સ વાળા દિવ્યેશભાઈ ભગત અને મહિલા મંડળોએ સાથે મળીને આયોજન કરેલું છે. તો સૌને ખાસ આમંત્રણ છે આ સપ્તાહનો લાભ લેશો. અને એમાં પણ વ્યાસપીઠ પર જ્યારે અજયભાઈ મહારાજ બિરાજ્યા છે અને તેમની સંગીતમય શૈલીમાં આપણને કથાનું રસપાન કરાવનાર છે, તો આપણે સૌ આ કથાનો ચોક્કસ લાભ લઈએ. નમસ્કાર. જીવનમાં પરમ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવનાર પવિત્ર અધિક માસ નિમિત્તે નવસારીના કબીલપોર વિસ્તારમાં ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અધિક માસ એટલે કે અધિકસ્ય અધિકમ ફલમ ના મહિમાને સાર્થક કરવા માટે કબીલપોરમાં સ્થિત પ્રજાપતિ સમાજની વાડી ખાતે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 3 વર્ષમાં એકવાર આવતા પવિત્ર શ્રાવણ માસમાં પિતૃઓના મોક્ષાર્થે અને વધુમાં વધુ પુણ્યનું ભાથું બાંધવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અને આ ભગીરથ કાર્યનું સુંદર આયોજન જય મોગલ ટ્રાવેલ્સના દિવ્યેશભાઈ ભગત તથા કબીલપોર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. 7મીથી શરૂ થયેલો આ ભાગવત કથા આગામી 13મી તારીખ સુધી ચાલશે. કથાને દૈનિક સમય સવારે અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. અને વ્યાસપીઠ પરથી સુપ્રસિદ્ધ કથાચાર્ય અજયભાઈ મહારાજ તેમની આગવી અને સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. ત્યારે આ કથાના મંગલ પ્રારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કબીલપોર વિસ્તારમાંથી ચૂંટાયેલા અને નવસારી મહાનગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ તેમજ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ તેમજ ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈ મંગલાની સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને દીપ પ્રાગટ્ય અને આરતી બાદ તમામ આમંત્રિતોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. આ ધાર્મિક સભામાં કબીલપોર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડી રહ્યા છે. ત્યારે આયોજક દિવ્યેશભાઈ ભગત અને મહિલા મંડળના સભ્યો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ સંગીતમય ભાગવત કથા શ્રવણનો લાભ લેવા અને પવિત્ર અધિક માસમાં આ પુણ્યનું ભાથું કમાવા માટેનું ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.